નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો। સાવલી પાસેના ડેસર પોલીસ મથકે 2023ની સાલમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના આરોપી દિલીપ ઉર્ફે દીપક ઈશ્વરભાઈ હરિજનને સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટે પોસ્કો એક્ટના ગુનામાં 20 વર્ષ સખત કેદની સજા અને ₹25,000નો દંડ ફટકાર્યો છે। વડોદરા જિલ્લા સાવલી પાસેના ડેસર પોલીસ મથકમાં 20/12/2023ના રોજ નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ મુજબ 17 વર્ષ 3 માસની સગીર દીકરીને આણંદ જિલ્લા ઉમરેઠા તાલુકા વાઘપુરા ગામના આરોપીએ સગીરા સાથે લગ્નની વાતચીત ચાલતી હતી તે દરમિયાન અગાઉ તેણીના પિતાની સંમતિ વગર લઈ ગયો। ત્યારબાદ ફરીથી તારીખ 18/12/2023ના રોજ આરોપી દિલીપ હરિજને તેની ખેતરમાં ગઈ હતી ત્યારે અગાઉથી તેને કરેલી આયોજન મુજબ બાઇક સહિત અન્ય વાહનોમાં બેસાડી આયોજકપૂર્વક ભોગ બનનાર પીડિતાને ભમ્મરગોળા આણંદ જિલ્લાના રડુ ગામ તેમજ અમદાવાદ લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચરણની ફરિયાદ પીડિતાના પિતાએ નોંધાવી હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોસ્કો કોર્ટના નામદાર જજ જે.એ. ઠક્કર સાહેબે સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર રજૂઆતને રાખી વાઘપુરાના આરોપી દિલીપ ઉર્ફે દીપક ઈશ્વર હરિજનને તકસીરવાર ઠેરાવી 20 વર્ષ સખત કેદ અને ₹25,000નો દંડ અને અન્ય ઇપિકો 363માં 3 વર્ષની સજા અને ₹3,000નો દંડ તેમજ કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકાર્યો। આરોપી દંડના કુલ ₹33,000 કોર્ટમાં ભરપાઈ કરે તો તે રકમ ભોગ બનનાર પીડિતાને ચૂકવવા અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખ વિક્ટિમ કોમ્પન્સેશન પીડિતાને ચૂકવવા નામદાર કોર્ટે ભલામણ કરી છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથી, આશા ગુજરાતી ન્યૂઝ, સાવલી। 12/23ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં ફરિયાદી પિતાની ભોગ બનનાર 17 વર્ષ 3 માસની પીડિતાને આરોપી દિલીપ ઉર્ફે દીપક ઈશ્વરભાઈ હરિજન રહેવાસી વાઘપુરા બાજીપુરા તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદનાઓ તેણીને આયોજનપૂર્વક ખેતરમાંથી ભગાડી જઈ તેણીને ભમ્મરગોળા આણંદ જિલ્લાના રડુ ગામ તથા અમદાવાદ વગેરે સ્થળોએ લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ અવારનવાર તેણીની સાથે દુષ્કર્મ આચરેલ જે બનાવનો કેસ સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં ચાલી જતા આરોપી દિલીપ ઉર્ફે દીપક ઈશ્વરભાઈ હરિજનને નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે.એ. ઠક્કર સાહેબ શ્રીનાઓએ કસૂરવાર ઠેરવીને પોક્સો તેમજ દુષ્કૃત્યના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા ₹25,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપિકો કલમ 363ના ગુનામાં 3 વર્ષની સજા અને ₹3,000નો દંડ તેમજ ઇપિકો કલમ 366ના ગુનામાં 5 વર્ષની સજા અને ₹5,000નો દંડ ફટકારેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે। તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર ચૂકવી આપવા ભલામણ કરેલ છે।